જૂનાગઢ માળિયાહાટીના પંથકના જળાશયો ખાલીખમ જોવા મળ્યા। હજુ તો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ જળાશયો તાળિયા ઝાટક થવાના આરે છે। માળિયાહાટીના વ્રજમી ડેમમાં માત્ર 4% જ પાણી બચ્યું છે। આ ડેમની વાત કરીએ તો આ વ્રજમી ડેમ 6 થી 7 ગામોને પાણી પૂરું પાડે છે, પરંતુ હાલ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વ્રજમી ડેમ તળિયા ઝાટક થવાના આરે છે। માત્ર 4% પાણી બચ્યું છે, જ્યારે માળિયાહાટીના પંથકના 4 થી 5 ગામોને પાણી પૂરું પાડતો ભાખરવડ ડેમમાં માત્ર 12% પાણી છે અને આ જળાશય પણ ખાલી થવાને આરે પહોંચી ગયો છે। પરંતુ આ બંને જળાશયોમાં પાણી ખૂટશે પછી શું થાય તે તો આવનારો સમય જ બતાવશે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।